कंट्रोल में आ गई थी और कोई परिस्थिति चिंता लायक नहीं थी। पर मुझे बड़ौदा पहुंचने के बाद पता चला कि भाई वापस दूसरी टैंक के अंदर आग लगी है और ब्लास्ट हुआ है। इसके अंदर 2-3 लोग और इंजर्ड हुए हैं। इसलिए मैं वापस आया हूँ और यहाँ का जायजा लेने के लिए मुझे पता चला है कि सामान्य इंजर्ड कोई गंभीर परिस्थिति है? गंभीर परिस्थिति जो अभी मैं आया हूँ तो मुझे पता चलेगा तो बाद में आपको बताऊँ। બીજી બે ટેન્કમાં પણ આગ લાગી હોવાનું વિગતો આવી રહી છે। મને એ વિગત મળી એટલા માટે જ હું પાછો આવ્યો છું। મારા અહીંયા આવ્યા પછી એક ટેન્કની અંદર આગ હતી, આ કંટ્રોલમાં આવી ગઈ હતી, કોઈ પણ પ્રકારની ચિંતા કરવાનો વિષય નહોતો। બીજી ટેન્કની અંદર આગ લાગી છે અને કોઈ એક વ્યક્તિ ઇન્જર્ડ થયો છે, અમારો કોઈલનો ભાઈ। બીજા 2 વ્યક્તિ પણ ઇન્જર્ડ થયા છે। એટલે એકને કંઈ વધારે મુશ્કેલી ને વધારે વાગેલું છે, બીજા 2ને સામાન્ય વાગ્યું છે એવો અત્યારે મેસેજ છે। એટલે હું અત્યારે અહીંયા તપાસ કરવા માટે આવ્યો મોત કોઈના નિપજ્યા છે? છું। હજી સુધી મારી પાસે કોઈના મોત નીપજ્યા હોય એવો મને જેવી રીતે શહેરની આજે રિફાઇનરી છે એની પરિસ્થિતિ વિકટ થઈ રહી છે, આપને લાગી રહ્યું છે બ્રિગેડ કોલ પણ હવે જાહેર કરી દેવામાં આવ્યો છે, આસપાસના લોકોના સ્વાસ્થ્યની શું અસર? આસપાસના લોકોને કોઈ ગભરાવાની ખરેખર જરૂર નથી। રિફાઇનરી અને સરકાર પૂરેપૂરી કામે લાગેલી છે। આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પલ-પલનો અહીંયાથી અપડેટ લઈ રહ્યા છે અને અમે લોકો પલ-પલનો રિપોર્ટ એમને આપીએ છીએ અને તમામ પ્રકારની ટીમ અને આજુબાજુના તમામ પ્રકારના ફાયર ફાઇટરો અહીંયા લાવી દેવામાં આવ્યા છે અને પૂરતો પ્રયત્ન છે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી સર્જાય। બ્રિગેડ કોલ જાહેર કર્યો છે, કેટલી ગંભીર બાબત છે, ત્યાર સુધી હજુ આ કામગીરી ચાલી શકે છે? હજી આ કામગીરી તો ચાલશે, કારણ કે જે રીતે બીજી ટેન્કની અંદર આગ લાગી છે એની કેપેસિટી 5000 કેલરી છે, એટલી મોટી કેપેસિટી છે, પણ એની આજુબાજુ તમામ પ્રકારની સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે જેથી કરીને જગ્યાએ કોઈ જગ્યાએ આગ કરે નહીં અને તમામ સરકારી તંત્ર અહીંયા કામે લાગે। આસપાસના વિસ્તારો અને રિફાઇનરીની અંદર હતા એ તમામ લોકોને પણ બહાર મોકલવામાં આવ્યા છે સુરક્ષાના ભાગરૂપે? સુરક્ષાના ભાગરૂપે જ્યારે પહેલીવાર આગ લાગી ત્યારે જ એ લોકોને બહાર કાઢી દેવામાં આવ્યા હતા। ત્યારે કોઈ પણ વ્યક્તિ અંદર નથી। જે કંઈ ફાયર સેફ્ટીના લોકો છે એ લોકો અત્યારે રિફાઇનરીની અંદર કામ કરી રહ્યા છે, બાકી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે। બિલકુલ, તો જેવી રીતે તમામ લોકો